कारेली बाग के आर्य कन्या विद्यालय के पास एक बड़ा सा गड्ढा पड़ गया था, जिसे भरवाने में 1.5 माह का वक्त वडोदरा महानगर पालिका को लगा। लेकिन उसके बावजूद भी बिना कारपेटिंग का काम करवाए सड़क को खोल दिया गया है, जिसकी वजह से आवाजाही करने वाले वाहन चालकों को काफी दिक्कतों का सामना करना पड़ रहा है। दरअसल आर्य कन्या विद्यालय के पास 50 साल पुरानी पानी की लाइन और बाजू में मौजूद ड्रेनेज लाइन को नुकसान होने से बड़ा सा गड्ढा पड़ गया था। इस गड्ढे को भरवाया भी गया था, लेकिन उसके बावजूद फिर से गड्ढा पड़ गया। तब तकरीबन 1.5 माह का वक्त लगा, जिसकी वजह से 1.5 माह तक मार्ग बंद रहा। ये जो है वो 2 महीने तक का वक्त था जिसमें ये गड्ढा पड़ा और मार्ग को बंद रखा गया, जिसकी वजह से वाहन चालक पहले ही परेशान हो रहे थे। अब काम खत्म तो हो गया है, लेकिन बिना कारपेटिंग करवाए ही सड़क को खोल दिया गया है। ऐसे में जब आवाजाही कर रहे वाहन चालक है वो परेशान हो रहे हैं और उन्हें हादसों का डर सता रहा है, जिसके मद्देनजर इस मामले को लेकर सामाजिक कार्यकर अतुल गामेची ने आवाज उठाई है। वडोदरा शहरનો કારેલી બાગનો આ મુખ્ય રોડ છે, અહીંયાથી સિટીમાં જવાય છે। સાથે આ મુખ્ય વિસ્તાર પાસે આર્ય કન્યા વિદ્યાલય, કૃષ્ણ હિન્દી વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ ત્રણ વિદ્યાલય આવી છે અને ત્યાંનો મુખ્ય રોડ છે। ગટર અને પાણીની લાઈનો લીકેજ થવાથી 2 મહિનાથી આ રોડ બનતો નથી। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, લોકોને ફરીને જવું પડતું। હાલમાં રોડ જ્યારે ખોલ્યો છે તો રોડ પર મોટા મોટા પથ્થર ને મેટલ પડ્યા છે। તો કોઈપણ રોડ આપણે રસ્તો ખોલતા પહેલાં વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને એમને ખોલવાનો હોય, પરંતુ ખોલી દીધો છે। લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, સાથે સ્કૂલના બાળકોને તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો, લોકો ખાડામાં કૂદીને જાય છે। જ્યારે જનતા વેરો ભરતી તો વેરાનું વળતર આપવાનું અહીંયા ક્યાંક કળતર આપી રહ્યું છે। વડોદરા શહેરની જનતાના કમરમાં દુખાવો છે, અહીંયા સાયકલો પણ પંચર થઈ જાય, બાઇક પણ પંચર થાય તેવી પોઝિશન છે। સાથે મહત્ત્વની બાબત છે કે આ આપણા ડેપ્યુટી મેયરનો વિસ્તાર છે, તો ડેપ્યુટી મેયર પણ અહીંયા આવીને જોવું જોઈએ ને, આ રોડ જે પણ બનાવતા હોય વહેલી તકે સારો બનાવે। સાથે સંકલનનો અભાવ છે, વોર્ડમાંથી અને પાણી પુરવઠા બંનેનું સંકલન કરતા નથી, જેના કારણે નાગરિકોને ભોગવે છે। તો અમારી વડોદરા શહેર વતી એક જ માંગ છે, કોઈ પણ રોડ ખોલો, સારો વ્યવસ્થિત રીકાર્પેટિંગ કરીને લોકો વ્યवस्थित જઈ શકે તેવો રોડ ખોલવા વિનંતી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।